તો હેલો ફ્રેન્ડ્સ, મારા એમ્બ્રોઇડરી વર્ક સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખવાના છીએ E4 પ્રોગ્રામ વિશે. જે એમ્બ્રોઇડરીનો પ્રોગ્રામ છે તેમાં જે રન, સ્ટેમ સ્ટીચ, બેક સ્ટીચ જે કઈ રીતે કામ કરે છે, એના ઓપ્શન કયા હોય છે, એ કઈ જગ્યાએ એનો ઓપ્શન આવે છે અને એ કઈ રીતે વર્ક કરે છે, એનું બધું હું નોલેજ તમને આજે આપવાનો છું આ વિડીયોમાં. તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં. ચાલો શરૂ કરીએ હવે વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ E4 પ્રોગ્રામ વિશે. E4 પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે તેની જાણકારી. તો એના પ્રથમ મારી આ જે આખી સ્ક્રીન છે, કોમ્પ્યુટર સ્ક્રીન, એમાં E4 પ્રોગ્રામ ચાલુ કરવાનો. તો આ સિમ્બોલ છે E4 પ્રોગ્રામ, એને આ રીતે ઓપન કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે આખો E4 પ્રોગ્રામ. તો આજે જાણકારી મેળવીએ E4 પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે, એમાં કયા ફંક્શન ક્યાં આવે છે અને તેને ડિઝાઇન બનાવવા માટે કયા કયા ફંક્શનની વધારે જરૂર પડે છે. તો સૌથી પ્રથમ પહેલાં રન, સાદો રન જે અહીંયા છે, આને કહેવાય સાદો રન. ક્લિક કરી અહીંયા નામ લખેલું આવે છે સાદો રન. અહીંયા એનો સ્પેસિંગ આવે છે, જેનો સ્પેસિંગ રાખવાનો હોય છે 2 થી 2.5. હવે ડ્રો કરીએ સાદો રન. તો સાદો રન બનાવવા માટે પહેલો ચોરસ પોઈન્ટ, ત્યાર પછી બીજો ચોરસ પોઈન્ટ અને એન્ટર. તો આ બની ગયો છે આપણો સાદો રન, જે આ ટાઈપનો દેખાય છે સાદો રન. એક રેસો, સિંગલ રેસો. ત્યાર પછી આવે છે ટ્રિપલ રન. ટ્રિપલ રનનું આ ઓપ્શન ટ્રિપલ રનનું છે. ચોરસ, ચોરસ, એન્ટર. આ ધાગો છે ટ્રિપલ રનનો. ત્યારબાદ એની પછી આવે છે મોટિફ રન. ચોરસ, ચોરસ, એન્ટર. એન્ટર 2 વાર. એટલે જો આ જે ચોરસ ચોરસ પડે ને, આ મોટિફ રન છે. આનાથી મોટિફ પડે. ત્યારબાદ છે બેક સ્ટીચ. ચોરસ, ચોરસ, એન્ટર. આ રીતે બેક સ્ટીચ પડે. એક ટાંકો આગળ, ટાંકો પાછળ, એક ટાંકો આગળ પાછળ. આ છે બેક સ્ટીચ. ત્યાર પછી આવે છે સ્ટેમ સ્ટીચ. ચોરસ, ચોરસ, એન્ટર. આ છે ઝિગઝેગ સ્ટેમ સ્ટીચ. ત્યાર પછી આવે છે આ કોલમ A. આપણે સાટિંગ પટ્ટી બનાવવા માટે વપરાય છે. એ કામ કરે છે. પહેલા 2 ચોરસ પોઈન્ટ સિલેક્ટ કરવાનું, અહીંયા કરવાનું સાટિંગ. સાટિંગ બનાવવું હોય તો સાટિંગ, ટાટમી હોય તો ટાટમી. ચોરસ, ચોરસ, ગોળ, ગોળ, ચોરસ, ચોરસ, એન્ટર. આપણી જે સાટિંગ પટ્ટી બને છે એ આ સાટિંગ પટ્ટી, એનો સ્પેસિંગ રાખવાનો હોય છે 0.75. જે અહીંયા આપેલો હોય છે 0.75. આ રીતે દેખાય છે સાટિંગ પટ્ટી. આને સિલેક્ટ કરવાનું, અહીંયા ટાટામી કરવું હોય, અહીંયા ઓપ્શન આપેલો ટાટામી. ટાટામી કહીએ, જે ખરબચડી ઇમેજ આવે અને સ્ટાર્ટિંગમાં મિડલીસી આવે, સીધા ટાંકા. ફ્રેન્ડ્સ, હવે આની આ પટ્ટી બનાવીએ કોલમ B થી. આ છે કોલમ B. કોલમ B બનાવવાની રીત: ચોરસ, ગોળ, ગોળ અને ચોરસ. એન્ટર આપી દો. પાછું અહીંયાથી શરૂ કરવાનું. ચોરસ, ગોળ, ગોળ અને ચોરસ અને એન્ટર આપી દો. આ કોલમ A થી બને, આ કોલમ A થી બને અને આ કોલમ B થી બને. ત્યારબાદ આવે છે આ કોલમ C.
કોલમ સી કઈ રીતે કામ કરે છે? ચોરસ, કંટ્રોલ દબાવી રાખવાનું અને સીધી લીટી કરવાની. બીજો ચોરસ પટ્ટો અહીંયા કરવાનો, એન્ટર 2 વાર, સીધો પટ્ટો આ રીતે બનશે. હવે તમારે આને સુધારવું હોય, રિપેરિંગ કરવા માટે તો એસ્કેપ દબાવવાનું, સિલેક્ટ કરવાનું અને એચ દબાવવાનું. પોઈન્ટ આવશે, અહીંયા ગોળ પોઈન્ટ મૂકી દેવાનો અને એને ખેંચી લેવાનું નીચે. આ થઈ ગઈ વક્ર આકાર. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આવે છે આ છે કોમ્પ્લેક્સ વ્હીલ. કોમ્પ્લેક્સ વ્હીલ બનાવવા માટે પહેલાં સૌથી પ્રથમ ચોરસ, ગોળ, ચોરસ, ગોળ અને ચોરસ. પછી 3 વાર એન્ટર આપવાનું, 1, 2 અને 3. ત્યાર પછી કંટ્રોલ પ્લસ એચ, અને ત્યાર અહીંયાથી એંગલ જે બાજુ રેસર જતા હોય એ બાજુ એંગલ આપીને એન્ટર. આ રેસા ફરી જાય, જે બાજુ રેસર જતા હોય એ બાજુ તમે ફેરવી શકો છો આનાથી. આ પોઈન્ટ પકડી આમ, આ પોઈન્ટ પકડીને અહીંયા મૂકો, તો આ રીતે રેસા ફરશે. આ રીતે રેસા ફરશે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આવે છે આ કોમ્પ્લેક્સ ટર્નિંગ. ચોરસ, ગોળ, ચોરસ, ગોળ, ચોરસ, એન્ટર આપો. 2 વાર એન્ટર, 12 વાર 3, 2, 3 ક્લિક અને ત્યાર પછી એંગલ આપી દો આ રીતે અને એન્ટર આપો. આ રીતે પટ્ટી તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, હવે આવે છે સ્ટાર. સ્ટાર પર ક્લિક કરવાની, રાઈટ ક્લિક દબાવો, ખેંચો, જેવડી સાઈઝ હોય એવડી સાઈઝનું સર્કલ બનાવવાનું અને ત્યારબાદ આપવાનું 2 વાર એન્ટર, 1 અને 2. એસ્કેપ આપો, સિલેક્ટ કરો. અહીંયા હંમેશા ઝિગઝેગ રાખવાનું. સ્ટાર બનાવો ત્યારે ઝિગઝેગ અને અહીંયા સ્પેસિંગ રાખવાનો છે 1નો, 1 થી 90 સ્પેસિંગ. આ ફૂદડી જેવું સ્ટાર થઈ જાય છે આ ટાઈપનું. સ્ટાર. આ છે રિંગ. રિંગ બનાવવા માટે પોઈન્ટ ખેંચવાનો, એન્ટર આપવાનો 2 વાર. બીજી વાર પોઈન્ટ ખેંચી 2 વાર એન્ટર આપવાનું. આ થઈ જશે રિંગ. આનો સ્પેસિંગ આપવાનો, સિલેક્ટ કરો, રિજેક્ટ કરો, પોઈન્ટ 1. આ રીતે સ્ટાર બને છે વચ્ચે જગ્યા હોય, સૂર્યમુખીના ફૂલ જેવું. અહીંયા વચ્ચે જગ્યા રહી અને આજુબાજુમાં સાટિનથી ભરાઈ જાય છે દોરાથી. વેક્ટર. વેક્ટર જે મશીનમાં તો બનતા નથી પણ એ કામના વેક્ટર છે, ખાલી એંગલ માટે. એ વેક્ટર લાઈન છે, અહીંયાથી સિલેક્ટ કરવાનું અને અહીંયા ચાંદાનો ઓપ્શન છે. ચાંદાનો ઓપ્શન છે, 2 ચાંદા આવે છે, એક અહીંયા આવે છે અને એક અહીંયા આવે છે. તો આને સિલેક્ટ કરવાનું, ત્યાં વેક્ટર લેવાનું અને ત્યારબાદ અહીંયાથી ચોરસ, ચોરસ, ગોળ, 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 ગોળ અને ચોરસ. એન્ટર આપો. આ રિંગ જે બની ગઈ આખી કમ્પ્લીટ. અહીંયા એનું સ્પેસિંગ રાખવાનું છે 0. એટલે આ રીતની લાઈન આવશે. લાઈન ઉપરથી આપણને રન ચલાવવામાં સારું પડે. ચોરસ, ગોળ, 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 ચોરસ, એન્ટર. આનાથી ડિઝાઇનનું ફિનિશિંગ સારું આવે છે. ચાંદો ક્લિક કરો, ચોરસ, રાઈટ ક્લિક કરીને ખેંચો,
એન્ટર. આ થઈ ગયું ચોરસ વેક્ટર. એની ચોરસ વેક્ટર ઉપર આપણે રન દોડાવીએ. ચોરસ 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 એન્ટર. આ રીતે આપણું બોક્સ તૈયાર થઈ ગયું. ચાંદો દબાવવાનો ને ગોળ વેક્ટર સિલેક્ટ કરો, ખેંચો, એન્ટર 2 વાર. આ થઈ ગયું ગોળ વેક્ટર. અને ડિઝાઇનનું ફિનિશિંગ સારું આવે. જો સર્કલ આપણે બનાવીએ ચોરસ ગોળ 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 ચોરસ એન્ટર. થઈ ગયા રિંગ. આ રીતે વેક્ટર ઉપર પણ રન દોડાવીને આ રીતે. ને એક બીજી વસ્તુ, તો તમારે વેક્ટરને રનમાં ફેરવવો હોય તો એની માટે તમારે જવાનું છે વેક્ટર સિલેક્ટ કરવાનો, અહીંયા રન સિલેક્ટ કરવાનો, અહીંયા રાઈટ ક્લિક કરવાનું. રનમાં કન્વર્ટ થઈ ગયો. ત્યાર પછી આવે છે આ કલર ઓપ્શન. આ 1 થી 15 છે અને બીજા ઘણા બધા. આટલામાં તમારે કલર ઓપ્શનમાં થઈ જાય છે. કલર ચેન્જ કઈ રીતે કરવો, તો આપણે કોઈ પણ મોટી રન લઈએ, બેક સ્ટીચ સ્ટેમ સ્ટીચ લઈએ, ચોરસ ચોરસ એન્ટર. હવે આ ધાગાનો મારે કલર ચેન્જ કરવો છે અને સિલેક્ટ કરવાનો. ગ્રીન કલર મારે એને કરવો છે. ગ્રીન થઈ ગયો, અહીંયા ગ્રીન. હવે મારે એને પિંક કલર કરવો છે. થઈ ગયો પિંક. તો આ રીતે અહીંયાથી કલર ચેન્જ કરી શકાય છે. પ્લસ બધી ખાસ ધ્યાન રાખવા જેવી વાત, રનનો સ્પેસિંગ. આજે તમે રન બનાવો એનો સ્પેસિંગ અહીંયા 2 થી 2.5 રાખવાનો હોય. 2 થી 2.5 હોય છે આ રન. સાદી ડિઝાઇન ગમે તે બનાવો તો એનો સ્પેસિંગ 2 થી 2.5 જ રાખવાનો હોય છે. ત્યાર પછી આવે છે આ બેક સ્ટીચ. સ્ટેમ સ્ટીચનો સ્પેસિંગ રાખવાનો હોય છે 3. પછી અહીંયા 1 અને 45. આ રીતે સ્ટેમ સ્ટીચ બનાવો એટલે ઓપેક બને. સિલેક્ટ કરો 3 1 3 1 45. સ્ટેમ સ્ટીચનું રેગ્યુલર માપ આવે છે 3 1 45 ને બેસિક રાખો 3 1 45. એક આ તૈયાર ઓપ્શન આવે છે વેક્ટરના અલગ અલગ શેપમાં, ત્રિકોણ, ટ્રાયંગલ, લંબગોળ, આ છે કાજુ કતરી. આ રીતે તમે બેસાડી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો જોયો તે બદલ તમારો આભાર. તો આવા જ વિડીયો જોવા માટે મારી આ એમ્બ્રોઇડરી વર્ક સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે. આ વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.